તો આજે છેલ્લા 73 વાવાઝોડા પહેલાથી આ વિસ્તારની અંદર આંબા પાકની અંદર જે ઉત્પાદન થવું જોઈએ તે દિવસે દિવસે ઘટતું જાય છે. આખો વિસ્તાર અમારો કેસર આંબાના બગીચાનો આખો વિસ્તાર છે, પણ છેલ્લા ગ્લોબલ વોર્મિંગના હિસાબે આખા વિસ્તારની અંદર આંબાનું ઉત્પાદન એક આંબા દીઠ એક મણ પણ નથી આવતું. આજે છેલ્લા 2 વર્ષથી માવઠાનો માર છે. માવઠાના મારના હિસાબે જનરલ આખા વિસ્તારની અંદર બગીચા લોકો હવે ખેડૂતો કાપી અને બીજા પાક તરફ વળવા લાગ્યા છે, કારણ કે આંબાની અંદર એક મણનું ઉત્પાદન નથી. એના હિસાબે જો ઉત્પાદન ઘટવું છે તો ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ ગયા છે. એટલે આંબા દિવસે દિવસે કટિંગ થતું જાય છે અને ખેડૂતો બીજા રોકડિયા પાક તરફ વળ્યા છે. આ વિસ્તાર આમ તો અમારો જંગલ વિસ્તારને અડીને આવેલો ફોરેસ્ટ વિસ્તારની એરિયામાં છે. જો આંબા કપાય તો અત્યારે પર્યાવરણને પણ મોટું નુકસાન જાય છે. તો ગવર્મેન્ટે આંબા ન કપાય અને ખેડૂતોને થોડી ઘણી સહાય આપે તો આંબા બચી જાય અને પર્યાવરણ પણ બચે. જેથી કરીને અમારે સિંહ અને કેસર કેરી ત્યાંની પ્રખ્યાત છે. કેસર કેરી અમારી કેસર કેરીને જીઆઈ ટેગ મળેલો છે, જે વિશ્વની કોઈ કેરીમાં ટેસ્ટ રહેલો નથી. પણ હવે દિવસે દિવસે ગ્લોબલ વોર્મિંગ હિસાબે આંબામાં જે પરિસ્થિતિ સર્જાણી છે એના હિસાબે ખેડૂતો આજે આંબાના બગીચા કાપવા માંડ્યા છે અને બીજા પાક તરફ વળવા લાગ્યા છે.